નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણમાં 21 લાખના નવા નાળા અને આરસીસી રોડના ખાતમુહૂર્ત દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલ આક્રમક બન્યા। છેલ્લા 2 વર્ષથી યથાવત ગટર સમસ્યાને લઈને નગરપાલિકા તંત્ર પર ગંભીર સવાલો ઉઠાવ્યા। ચીફ ઓફિસરના દાવાને ધારાસભ્યએ સ્થળ પર જ ખોટો ગણાવ્યો। તંત્રને આગામી ગુરુવાર સુધીમાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનું અલ્ટિમેટમ અપાયું। સમયસર કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં આવી। ગંદુ પાણી ટેન્કરમાં ભરી નગરપાલિકાના સત્તાધીશો પર છાંટવાનો પણ ઉચ્ચાર કર્યો। જે ફરિયાદ કરવી હોય તે કરી લો, પરંતુ વિરોધ ચોક્કસ થશે, એમ ધારાસભ્યએ જણાવ્યું। ધારાસભ્યના આ નિવેદનથી પાલિકા તંત્રમાં દોડધામ મચી છે। હવે તંત્ર સમયસર કાર્યવાહી કરે છે કે નહીં તેના પર સૌની નજર છે। આજે પાયલ પાર્કથી આગળ જે દિયાના સોસાયટીઓ, ઘણી બધી સોસાયટીઓ આવેલી છે, એ સોસાયટીઓ જવાનું જે નારું હતું, સિંચાઈ દ્વારા બનાવેલું હતું, એ સાંકડું હતું। આજે 21 લાખના ખર્ચે એ નારાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। હાલ જે નારું છે એ 4 મીટર પહોળું છે, નવું નારું એ 9 મીટર પહોળું બનશે, આજુબાજુ આરસીસીનો રોડ બનશે। પરંતુ આ વિસ્તારના જે રહીશોની સમસ્યા છે, છેલ્લા 2 વર્ષથી આ નારાની આજુબાજુ તમે જોઈ રહ્યા છો કે ગંદકી ગટરો ઉભરાઈ રહી છે। જે આજુબાજુની સોસાયટીનું જે પાણી છે એ આ કેનાલની અંદર નાખવામાં આવી રહ્યું છે। ગઈ સંકલનની મિટિંગની અંદર મેં આ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો, પરંતુ ચીફ ઓફિસર એવું કહે છે કે અમે પાણી બંધ કરી દીધું છે, એ જૂનું સુકાયેલું પાણી છે। મને લાગે છે કે ચીફ ઓફિસર આ બાજુ નજર કરી નથી। જે પ્રમાણે રહીશોના કહેવા મુજબ 2 વર્ષથી આ ગટારો ઉભરાય છે। મેં એના મેનેજરને જાણ કરી છે। જો ગુરુવાર સુધી આ ગટારો રિપેર કરવામાં નહીં આવે અને 2 વર્ષથી જો સોસાયટીના લોકો